દાંતીવાડામાં રીંછની પજવણી કરનાર ગણતરીના કલાકોમાં ઝડપાયા. બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ગાંગુવાડા રોડ ઉપર રીંછની પજવણી કરવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વન વિભાગે ત્વરિત પગલાં લીધા છે. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વન વિભાગની ટીમે માત્ર 6 કલાકમાં 2 શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા 3 દિવસથી સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં રાત્રિના સમયે ગાંગુવાડા રોડ પર કેટલાક શખ્સોએ કાર હંકારીને રીંછનો 100 થી 200 મીટર સુધી પીછો કરતા જોવા મળ્યા હતા. આ શખ્સે સતત 2 થી 3 મિનિટ સુધી હોર્ન વગાડી વન્ય પ્રાણીને અત્યંત ભયભીત કરી તેની પજવણી કરી હતી. આ પ્રકારનું કૃત્ય વન્યજીવના જીવ માટે જોખમી અને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગંભીર ગુનો બને છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ નાયબ વન સંરક્ષક ચિરાગ અમીનના માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર RM તબિયાર અને વનપાલ DM ચૌધરીએ તપાસ શરૂ કરી હતી. વિડીયો 15 થી વધુ વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પર વાયરલ થયો હોવાનું બહાર આવ્યું હતું. વન વિભાગે ટેકનિકલ સર્વેલન્સ અને વિડીયો ફોરવર્ડ કરનારા લોકોની પૂછપરછ કરીને વિડીયોના મૂળ સ્ત્રોત સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. ઝીણવટભરી તપાસ બાદ રીંછની પજવણી કરનાર 2 શખ્સોની ઓળખ થઈ હતી. વિદેશકુમાર ઇન્દ્રભાઈ નટ રહેવાસી ગાંગુવાડા તાલુકો દાંતીવાડા, કરશનભાઈ વરધાજી માળી રહેવાસી પાંસવાડ તાલુકો દાંતીવાડા. બંને આરોપીઓએ રાત્રિના સમયે આ વિડીયો ઉતાર્યો હોવાની કબૂલાત કરી છે. વન વિભાગે આરોપીઓના મોબાઈલ ફોન જપ્ત કરી તેને સીલ કર્યા છે. આરોપીઓ વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 2, 9, 39, 51 અને 52 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ બંને આરોપીઓને દાંતીવાડા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે. વન વિભાગની આ ઝડપી કામગીરીને વન્યજીવ પ્રેમીઓએ બિરદાવી છે અને વન્ય પ્રાણીઓની પજવણી કરનારા તત્વો માટે આ કિસ્સો લાલબત્તી સમાન સાબિત થયો છે.